અમદાવાદમાં છેલ્લી ઘડીએ પ્રચાર માટે ઉમેદવારો મહેનત કરી રહ્યા છે। અમદાવાદના પૂર્વના ઉમેદવાર હિંમતસિંહ પટેલની બાઇક રેલી યોજાઈ। મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તા આ બાઇક રેલીમાં જોડાયા છે। પ્રજાલક્ષી મુદ્દાઓને લઈને વિસ્તારોમાં પ્રચાર કર્યો છે તેવું હિંમતસિંહે જણાવ્યું। મને વિશ્વાસ છે કે 7 તારીખે મને જનસમર્થન મળશે તેવો હિંમતસિંહે આશાવાદ વ્યક્ત કર્યો। મોંઘવારી, બેકારી, બેરોજગારી આ લોકોની જન સમસ્યાઓ છે। એની અંદર ભારતીય જનતા પાર્ટી તમામ ક્ષેત્રે નિષ્ફળ ગઈ છે। લોકોના પ્રાણ પ્રશ્નો છે, લોકોના સુખાકારી છે। એક તરફ જીએસટી, જુદા જુદા ટેક્સો, જુદી જુદી મુશ્કેલીઓ અને સરકાર પોતે ફિક્સ પગારમાં યુવાનોનું શોષણ કરી રહી છે। એટલે એવા અનેક પ્રજાલક્ષી જે મુદ્દાઓ છે એ મુદ્દાઓને લઈને લોકોની અંદર 7મી તારીખે લોકોનો જે આક્રોશ છે એનો જવાબ ભારતીય જનતા પાર્ટીને મળી જશે।